આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે પોલીસ મુખ્ય મથક વડોદરા શહેર ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજનમાં પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનાઓની અધ્યક્ષતામાં કુલ 1428 જવાનો જોડાયા। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ભવ્ય અને ગરિમાપૂર્ણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ તણાવ મુક્ત જીવનશૈલીના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તમામ જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। આ સામૂહિક યોગાભ્યાસમાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ પાંખોના જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં વડોદરા શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડના સભ્યો, હોમગાર્ડના જવાનો, સિવિલ ડિફેન્સની ટીમ સહિત કુલ 1428 જેટલા બહાદુર જવાનો એક સાથે એક જ કલ્યાણકારી ભાવના સાથે યોગાસનો અને પ્રાણાયામના અભ્યાસમાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત યોગ ટ્રેનર્સ દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી। 24 કલાક પ્રજાની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે કાર્યરત રહેતી પોલીસ ફોર્સ માનસિક રીતે શાંત અને શારીરિક રીતે સદાય ફિટ રહે તે હેતુથી આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું। પોલીસ કમિશનર સાહેબે તમામ જવાનોને યોગને માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રાખતા તેને દૈનિક જીવનશૈલીનો હિસ્સો બનાવવા આહવાન કર્યું હતું, જેથી ફરજ દરમિયાન ઉદ્ભવતા તણાવનું સુવ્યવસ્થિત સંચાલન થઈ શકે। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। 12th ઇન્ટરનેશનલ યોગા ડેના શુભ પ્રસંગે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા તમામ સાથી પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ ઉપર ભારત વર્ષમાં અને આખા દુનિયામાં યોગા ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે। બાળપણથી જ યોગા અને પ્રાણાયામ પ્રેક્ટિસીસ શરૂ કરે અને આખા જીવનમાં આપણે હેબિટ બનાવીએ તો આપણા ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ એલર્ટનેસ, બેલેન્સ, એજાઇલિટી, મોબિલિટી અને વાઇટાલિટીને આખા જીવનમાં કાયમ રાખીશું। આવા એક હેતુથી આ યોગ દિવસનું ઉજવણી કરવામાં આવી રહ્યું છે। પોલીસ વિભાગમાં જ્યારે આપણે લો એન્ફોર્સમેન્ટ સંબંધિત કામગીરી કરીએ છીએ, દરરોજના આપણા કામગીરી માટે આપણા ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ એલર્ટનેસ અને સાથે સાથે શહેરવાસીઓના સુરક્ષા અને સલામતી માટે કામ કરવાની આપણા જે લક્ષ્ય છે આપણા મનમાં જાગૃત હોવી જરૂરી છે। એટલા માટે જ આજે પોલીસ મુખ્ય મથક ખાતે સ્વાસ્થ્ય, સતર્કતા અને સુરક્ષાના મંત્ર સાથે યોગ દિવસના ઉજવણી એક અનેકો તરીકેથી આપણે કરીશું। આમાં ભાગ લેનાર શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ, તાલીમ હેઠળના લોકરક્ષકો, ગૃહરક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો અને અન્ય એકમોથી આ કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામ અધિકારીઓને અને કર્મચારીઓને ફરીથી શુભકામના પાઠવું છું। અને યોગા ડે એક દિવસ માટે નહીં, એવરી ડે, એટલે આપણે જીવનના જે 24 કલાકમાં કેટલાક મિનિટો કે સમયને નિયત રીતે યોગા અને પ્રાણાયામ માટે સમર્પિત કરીએ તો કેટલાક પ્રકારના રોગો, આપણા જે ફિઝિકલ ફિટનેસને ઇમ્પેક્ટ કરતા ડિઝીઝીસ દૂર રહે અને પોલીસ અધિકારી તરીકે સફળ કારકિર્દી માટે ખૂબ ઉર્જા અને પ્રેરણા આપે એક એવી વસ્તુ છે। એટલે આજના પવિત્ર દિવસે યોગા અને પ્રાણાયામને આપણા જીવનમાં અપનાવવાના સંકલ્પ સાથે આગળ વધીએ। કાર્યક્રમમાં ભાગ લીધી અભિનંદન આપીને વિરમું છું। થેન્ક યુ સો મચ।